300 ગ્રામ લોટમાંથી આપણી ટમટમ સ્ટીક રેડી થઈ ગઈ છે। જય રણછોડ, હું પટેલ ભારતી ભારતીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે ટમટમ સ્ટીક બનાવીશું। ટમટમ સ્ટીક બનાવવા માટે આપણે 1 વાડકી બેસન લીધો છે। એ જ વાડકીમાં 1 વાડકી અડદનો લોટ લીધો છે। એ જ વાડકીના માપથી અડધી વાડકી ચોખાનો લોટ લીધો છે। અડધી વાડકી મકાઈનો લોટ, આવી 2 ચમચી રવો, લોટને મિક્સ કરી લઈશું। પહેલા અડધી વાડકી તેલ લીધું છે મોવણ માટે, એ એડ કરી લઈશું। તેલનો ભાગ આમાં વધારે જ રાખવાનો છે આપણે। લોટ સારી રીતે મિક્સ કરી લીધો છે। લોટમાં મસાલો કરી લઈશું। તો આવી 4 ચમચી ખાંડ એડ કરવાની છે। 1 ચમચી આમચૂર પાવડર, સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ, સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। 1 કપ પાણી લીધું છે, જોઈએ એ પ્રમાણે જ એડ કરવાનું છે। લોટ બંધાઈ ગયો છે તો 1 ચમચી તેલ પાડીને એને સારી રીતે મસળી લઈશું। લોટ સરસ રીતે બંધાઈ ગયો છે, બહુ ઢીલો કે કઠણ બાંધવાનો નથી, એને આ રીતે બાંધવાનો છે। તો આપણે 1 સંચો લીધો છે, એમાં આ બ્લેડ વાપરવાની છે। અંદર તેલ લગાવી લઈશું। પહેલા 1 લુવો લેવાનો છે, આ રીતે સંચામાં મૂકી લેવાનું છે। ફિટ કરીને ડાયરેક્ટ આપણે તેલમાં જ પાડવાની છે। તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ડાયરેક્ટ તેલમાં જ પાડી લઈશું। ટમટમ આપણે અંદર પાડીએ ત્યારે ગેસ ફૂલ રાખવાનો છે। ગેસની ધીમી આંચ રાખવાની છે, એટલે એકદમ ક્રિસ્પી થશે। સરસ ક્રિસ્પી થઈ ગયું છે તો એને પહેલા આપણે ઉતારી લઈશું। ટમટમ સ્ટીકને ચટપટી કરવા માટે આપણે ચાટ મસાલો 1 ચમચી લીધો છે, એ એડ કરી લઈશું।
આ રીતે મિક્સ કરી લઈશું. ટમટમ સ્ટીક રેડી થઈ ગઈ છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.